એલસીબીની પ્રશંસનીય કામગીરી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ નાગરિકોને ₹6.64 લાખની કિંમતના 30 મોબાઈલ ફોન પરત કર્યા. દાહોદ જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોના ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોન પરત અપાવવા માટે એક વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસે અથાગ પ્રયત્નો કરીને શોધી કાઢેલ અંદાજે ₹6,64,031ની કિંમતના કુલ 30 મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. લાંબા સમયથી ગુમ થયેલા પોતાના કિંમતી ફોન પરત મળતા અરજદારોના ચહેરા પર સ્મિત ફરી વળ્યું હતું. જિલ્લામાં મોબાઈલ ચોરીને ગુમ થવાના બનાવ અંગે મળેલી વિવિધ ફરિયાદો અને અરજીઓને ગંભીરતાથી લઈ પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું. આ તપાસમાં કેન્દ્ર સરકારના CEIR પોર્ટલ અને અન્ય આધુનિક તકનીકી સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ વડા અને એલસીબીના ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ ટેકનિકલ ટીમે ઝીણવટભરી તપાસ હાથ ધરીને આ 30 સ્માર્ટફોન શોધવામાં સફળતા મેળવી હતી. પોલીસ આધુનિક ટેકનોલોજીની મદદથી સાયબર ક્રાઇમ અને ચોરીના બનાવોને ઉકેલવામાં તત્પરતા દાખવી છે. પોલીસ ભવન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જે તે અરજદારને રૂબરૂ બોલાવીને તેમના મોબાઈલ ફોન સુપરત કરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે મોબાઈલ ખોવાઈ ગયા બાદ પરત મળવાની આશા નહીવત હોય છે, ત્યારે પોલીસ સામે ચાલીને ફોન પરત આપતા નાગરિકોએ પોલીસની કામગીરીની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. આ પ્રકારની લોકાભિમુખ કામગીરીથી પોલીસ અને પ્રજા વચ્ચેનો વિશ્વાસ સેતુ વધુ સુદૃઢ બન્યું છે અને પ્રજામાં સુરક્ષાની ભાવના પ્રબળ બની છે. ગુજરાત રાજ્યના નાગરિકોને જે મોબાઈલ ચોરી થાય છે તેઓને સરળતાથી મોબાઈલ પરત મળી રહે તે સારું ગુજરાત સરકારશ્રી દ્વારા તેરા તુજકો અર્પણ નામનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત દાહોદ જિલ્લામાં જે પણ મોબાઈલ ચોરાય છે, ખોવાઈ જાય છે, તેની માહિતી છે તે સંબંધિત પોલીસ સ્ટેશનને આપવામાં આવે છે. એ સંબંધિત પોલીસ સ્ટેશન પાસેથી માહિતી મેળવીને એલસીબી દ્વારા તેને CEIR પોર્ટલ પર તેના ડેટા અપલોડ કરવામાં આવે છે. એ ટેકનિકલ સોર્સના આધારે એલસીબી દ્વારા આખા મહિનાના જે મોબાઈલ રિકવર કર્યા પછી મોબાઈલ પરત મેળવીને એના મૂળ માલિકોનો સંપર્ક કરીને એના મૂળ માલિકોની ઓળખ કન્ફર્મ કરીને એ લોકોને મોબાઈલ પરત આપવામાં આવે છે. જે પ્રોગ્રામ અનુસંધાને આજ રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દાહોદ દ્વારા ખૂબ જ ઉત્તમ કામગીરી કરવામાં આવેલ છે. આદરણીય શ્રી અસારી સાહેબનું માર્ગદર્શન, પોલીસ અધિક્ષક શ્રી જાડેજા સાહેબનું સૂચના અને તેઓનું પણ ગાઈડલાઇન છે. તે આધારે એલસીબી પીઆઈ શ્રી ગામિતી સાહેબે ખૂબ જ ઉત્તમ કામગીરી કરી અને 30 જેટલા ફોન અંદાજે કિંમત ₹6,64,000 જેટલી રકમના રિકવર કર્યા છે અને આજરોજ 30 નાગરિકોને તેઓના ફોન અત્રેથી પરત આપવામાં આવનાર છે.